ગાઈસ સર્ચ તો બંધ થઈ ગયું કરશો હવે કોને જોવા જવાનું હતું? હા ગન્ના જોવા જવાનું હતું યાર. ફાઇનલી આખી રાત ટ્રેનમાં સફર કરીને આજે અમે સિમલા પહોંચી જ ગયા. હવે આખા દિવસમાં એટલા બધા પોપટ થશે અમને તો ખબર જ નથી. તો સવારમાં અમે આવી ગયા હતા ચા નાસ્તો કરવા માટે. અને ભાઈ સાચું કહું ને તો અહીંયાની ચા એટલી બધી ખરાબ હતી ને, એક જોતા એમ બી થાય કે અમદાવાદ જેવી ચા બીજે ક્યાં મળે. ચાની કમ્પેરમાં વ્યૂ એટલો સરસ હતો ને કે 2-4 ફોટો અમે પડાવી જ લીધા. તો ફાઇનલી અમે હોટલ પહોંચવાના જ હતા અને અહીંયા એટલો જામ લાગી ગયો ને કે અમારો કલાક અહીંયા જ નીકળી. જેમ તેમ કરીને અમે હોટલ પહોંચી જ ગયા અને ફ્રેશ થઈને આવી ગયા અમે જમવા માટે. ચાનો એક્સપિરિયન્સ તો ખરાબ જ હતો, પણ જમવાનું અહીંયાનું બહુ જ સરસ હતું. મસ્ત મજાનું પેટ ભર જમીને અમે લોકો આવી ગયા હતા રૂમ ઉપર. તો તમને આપી દઈએ થોડો રૂમ ટૂર. પણ આ શું, બાલ્કનીમાંથી બહાર નીકળ્યો ત્યારે તો ખબર પડી કે નીચે છોકરીઓ સેલ્ફી લેવા આવી ગઈ છે. બાકી તમને બાલ્કનીનો વ્યૂ કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરી નાખજો. સાંજે ટોટલ 3 જગ્યા ફરવાની હતી. તો પછી અમે લોકો આવી ગયા હનુમાનજીના મંદિરે, જખુ ટેમ્પલ. હનુમાનજીના દર્શન કરીને અમે લોકો આવી ગયા હતા મોલ રોડ ફરવા માટે. અને લાસ્ટમાં અમે લોકો આયા ચર્ચ. બટ અહીંયા આવીને અમારો એવો પોપટ થઈ ગયો ને કે ચર્ચ જ બંધ હતું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બાકી મળીએ કાલના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.